વડોદરા શહેરમાં આગામી 16 જુલાઈએ અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરચર્યાએ નીકળશે। આ ભવ્ય રથયાત્રાની સુરક્ષા અને વ્યવસ્થાને લઈને વડોદરા પોલીસ તંત્ર અત્યારથી જ સજ્જ થઈ ગયું છે। આજે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું। ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે, ત્યારે શાંતિપૂર્ણ સુરક્ષિત રથયાત્રા યોજાય તે માટે વડોદરા પોલીસ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આજે ડીસીપી ઝોન 4 એન્ડ્રુ મેકવાન દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ડીસીપીએ પંચમુખી હનુમાન દાદા મંદિરથી લઈને જુબેલી બાગ સુધીના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। આ નિરીક્ષણ દરમિયાન એસીપી જીબી બામણિયા તેમજ કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ સાથે રહ્યો હતો। પોલીસની ટીમ દ્વારા રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારો, ભીડનું નિયંત્રણ અને ટ્રાફિક વ્યવસ્થા અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી। ભક્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર કોઈપણ કચાશ રાખવા માંગતું નથી, જેથી અત્યારથી જ રૂટ પર પોલીસ બંદોબસ્ત અને સુરક્ષાના તમામ પાસાઓ તપાસી લેવામાં આવ્યા છે। વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ સેક્ટર 2 નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝોન 4 વિસ્તારના જે પોઈન્ટ છે તેમાં આજે રથયાત્રા સંદર્ભે એક ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રૂટ અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ માર્ચ કરવામાં આવશે, પેટ્રોલિંગ કરવામાં આવશે અને આગામી રથયાત્રા સંદર્ભે રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્વક અને સૌહાર્દભર્યા વાતાવરણમાં નીકળે અને તમામ બંદોબસ્ત યોગ્ય રીતે એરેન્જમેન્ટ થાય એના માટેની તૈયારી કરવામાં આવી રહી છે।